Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 106 કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય. એક પછી એક આવતા પ્રકૃતિ પ્રકોપને કારણે ભારતની પરિસ્થિતિ કપરી બનતી જતી હતી. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ દર વર્ષે પોતાનો પ્રભાવ બતાવતી રહેતી. 1970નું વર્ષ પણ ખાલી ન ગયું. એ વર્ષે દુષ્કાળનો વિકરાળ પંજો ગુજરાતના સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પર પડ્યો. પૂજ્યશ્રી એ સમયે બીમાર અવસ્થામાં પૂનાના મફતલાલ હાઉસમાં બિરાજતા હતા. તેથી આજ્ઞા લઈને શ્રી સદગુરુ સેવા સંઘ તરફથી અરવિંદભાઈ, કેશુભાઈ, વલ્લભભાઈ વગેરે એ વિસ્તારનો સર્વે કરવા ગયા. પાછા આવીને એમણે તેઓશ્રીને તમામ હકીકતથી વાકેફ કર્યા. પૂજ્યશ્રી તરફથી ગુજરાતમાં રાહત કાર્ય શરૂ કરવામાં આવે તો અમેરિકાની કોઓપરેટિવ ફોર અમેરિકન રિલીફ એવરીવેર, ટૂંકમાં કેર નામની સંસ્થા કોઈ પણ જાતની શરત વિના ₹4.5 કરોડનો માલ ગુજરાતના લોકોની સહાય અર્થે આપવા તૈયાર હતી. અમેરિકાના લોકો કેર સંસ્થા દ્વારા મકાઈનો આટો, સોયાબીન તેલ, દેશી ઘી, વિટામિનયુક્ત દૂધનો પાવડર વગેરે મોકલવા તૈયાર હતા. ડબ્બા બનાવતા લોકો માલ પેક કરવા મફત ડબ્બા આપવા ઈચ્છતા હતા. એટલે સુધી કે રેણ કરનારાઓએ ડબ્બાને મફત રેણ કરી આપવાની તૈયારી પણ બતાવી હતી. અન્ય પેકિંગ માટે ખોખા પણ વગર મૂલ્યે મળતા હતા. ને કેર સંસ્થા સ્ટીમરો મારફત પોતાને ખર્ચે એ બધું ભારત પહોંચાડી આપવા તૈયાર હતી. પૂનામાં તાત્કાલિક નિર્ણય લેવાયો. જાન્યુઆરી માસથી રાહત કાર્ય શરૂ કરી દેવાની યોજના ઘડાઈ હતી. માલની પહેલી સ્ટીમર આવી એટલે બધી વસ્તુઓ પૂના પૂજ્યશ્રી પાસે લાવવામાં આવી. તેઓશ્રીના કહેવાથી મકાઈનો આટો, ઘી અથવા તેલ અને દૂધના પાવડરમાં ગોળ ભેળવીને સુખડી બનાવવામાં આવી. મકાઈના લોટમાં મીઠું, મસાલા વગેરે ભેળવીને પૂરી તથા શક્કરપારા પણ બનાવવામાં આવ્યા. પરંતુ એ વસ્તુઓ સમય અને મહેનત વધુ લે. એમાં પૌષ્ટિક તત્વો પણ સુખડી જેટલા ન જળવાય. તેથી દરરોજ 10 લાખ માણસોને આવી સુખડી આપવાનું નક્કી કરવામાં આવ્યું. બંદર પરથી માલને નૂર માફ કરી જ્યાં પહોંચાડવો હોય ત્યાં પહોંચાડવા ભારત સરકાર સંમત થઈ. સુખડી તૈયાર કરી એનું વિતરણ કરવાની જવાબદારી શ્રી સદગુરુ સેવા સંઘે ઉપાડવાની હતી. ગુજરાત સરકાર ખર્ચમાં હિસ્સો આપવાની હતી. બધું નક્કી થઈ ગયા પછી શ્રી સદગુરુ સેવા સંઘના ટ્રસ્ટીઓને પૂજ્યશ્રીએ કહ્યું, परमार्थ करने के लिए 3 बातों का ध्यान रखना: निस्वार्थ सेवा व त्याग, उदारता, समत्व. पैसे की चिंता नहीं करना, ईश्वर पर दृढ़ निष्ठा और विश्वास रखना, जगत क्या कहेगा इस बात की परवाह नहीं करना, तभी परमार्थ हो सकेगा. माता पिता, पुत्र और घोड़ी वाली कहानी तो तुम लोग जानते ही हो. कोई भी घोड़ी पर बैठे जगत टीका ही करेगा. घोड़ी खाली जाए तो भी उसको चैन नहीं होगा. परमार्थ कोयले की दलाली है. इसमें हाथ काले जरूर होंगे, परंतु वे हाथ मुंह पर नहीं लगने चाहिए. इतना ख्याल रखो तो बेड़ा पार है. आया है सो जाएगा, राजा फकीर रंग, यश बाकी रह जाएगा कि बाकी रहे कलंक. जो मनुष्य न तो भजन करता है न गरीबों की सेवा करता है, उसे जीने का क्या अधिकार है? કેશુભાઈએ પૂછ્યું, બાપુ, વારંવાર સૂકો કે લીલો દુકાળ પડ્યા કરે છે એનું કારણ શું?
यह कली का प्रभाव है, पूज्य श्री कहूं, और हम लोग भी इसके लिए कम जिम्मेदार नहीं है। लोगों में स्वार्थ वृत्ति की कोई सीमा नहीं है। नीति, सदाचार या दया जैसा कुछ रह नहीं गया। जिनके पास अनाज है वे रात दिन यही सोचते हैं कि दुष्काल पड़े तो इस अनाज से हम लखपति बन जाए। हर एक क्षेत्र में यही हाल है। खराब विचारों के खराब परमाणु बनते हैं जिनका प्रकृति पर असर पड़ता है। यदि सुखी रहना है, देश को समृद्ध बनाना है, तो प्रत्येक जन अच्छे विचार करो, उत्तम परमाणु बनाओ। स्वार्थ को छोड़ो तो ही पूरा पड़ेगा। भगवान से प्रार्थना करो कि देश में प्रकृति जनित कोई आपत्ति न आवे, जिससे हम अन्य सत्कार्य कर सके। मेरी वेदना, मेरा दर्द क्या है, उसे डॉक्टर लोग ढूंढते रहते हैं। देश की दुर्दशा मेरी बीमारी है, मुझे यही एक चिंता है, और कोई रोग मुझे नहीं है। उसी बात का दुख है कि हमें बाहर से अनाज मंगाना पड़ता है। हिंदुस्तान गरीब नहीं है। देश में पैसे का नहीं, हृदय का अभाव है। वह संग्रह वृत्ति कब छूटेगी? बापू, રોજના 10 લાખ માણસોને શી રીતે સુખડી પૂરી પાડી શકાય? બનશે શી રીતે અને પહોંચાડાશે કઈ રીતે? હું તો વિચાર કરતાય ધ્રુજું છું. કેશુભાઈએ મનની મૂંઝવણ કહી નાખી. तुम फिक्र न करो केशुभाई, धीरे धीरे सब खूब व्यवस्थित हो जाएगा. मैं सदैव तुम लोगों के साथ में ही हूं. कहीं भी रहूं, प्रेरणा बराबर मिलती रहेगी. बस अब जाकर कार्य में लग जाओ. तुम्हारी सुखड़ी एक दिन सुखड़ी हो जाएगी, सुख देने वाली बन जाएगी. तारीख 1 જાન્યુઆરી 1970 દિવસે પૂજ્યશ્રીના ફોટાની પૂજા કરીને અછતગ્રસ્ત વિસ્તારોમાં કામ શરૂ કરવામાં આવ્યું. 3 જિલ્લાઓમાં રોજની હજારો મણ સુખડી બનતી. રસોડું 24 કલાક ચાલુ રહેતું. 60 જેટલી જીપ અને 15 ટ્રકો દ્વારા આસપાસના સેંકડો ગામોમાં સુખડી પહોંચાડાતી. પ્રત્યેક વ્યક્તિને રોજની 100 ગ્રામ સુખડી અપાતી. જરૂરિયાતવાળાને સાથે બાજરો પણ અપાતો. નાનાને મહિનાનું 5 કિલો ને મોટાને 9 કિલો. કુલ 6000 કાર્યકરો અને સ્વયંસેવકો એ કામની વ્યવસ્થામાં લાગ્યા હતા. શરૂઆતમાં ઘણા લોકો સુખડી ખાવા તૈયાર નહોતા, પરંતુ પાછળથી એ સુખડી પર જ જીવવા લાગ્યા. જેમણે એ ખાધી તેમના અસાધ્ય દર્દો પણ એથી મટી ગયા. કમજોરી ચાલી ગઈ. સારા ઘરના લોકો પણ પ્રસાદ રૂપે સુખડી લઈ જવા લાગ્યા. પૂજ્યશ્રીના આશીર્વાદથી સુખડી સાચે જ સુખ દેનારી બની ગઈ, સુખડી બની ગઈ. લગભગ 10 મહિના સુધી અવિરતપણે આ રાહત કાર્ય ચાલુ રહ્યું. છતાં દરેકના મનમાં સરખો જ ઉત્સાહ હતો. 10 મહિના દરમિયાન કાર્યકરોના ઘરમાં બીમારી આવી શકે, સેવા કરતાં કંઈક લાગી પણ જાય, આવું ઘણું ઘણું બની શકે. પરંતુ પૂજ્યશ્રીના આ કેન્દ્રોમાં કામ કરતી એક પણ વ્યક્તિના એટલો લાંબો ગાળો છતાં આંખ માથું સુદ્ધા દુખ્યા નહીં. કોઈને નાની અમસ્તી ઈજા પણ ન થઈ. રાત દિવસ વાહનોની આવજા છતાં એકાદ અકસ્માત પણ ન સર્જાયો. પૂજ્યશ્રી સરખા ભગવત પુરુષ સ્વયં જે કાર્યના યોગક્ષેમની જવાબદારી વહન કરતા હોય, ત્યાં કોઈ અઘટિત ઘટના સંભવી શકે ખરી? સર્વેત્રઃ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ. Subscribe now and press the bell icon. Never miss an update.